મારા વાળ છે કઈ નહીં इसमें क्या है કઈ નહીં. આજે છે ને આ જમકુડીને ઘરે મૂકવા માટે આવેલો અહીંયા આંબા પાડી તો એ કહે કે ચાલો ને ખેતરે ફરી જ આવીએ એમ. ડાંગર રોપ્યું છે ભાત એ તો એવું કે એણે રોપ્યું હોય ને એવી વાત કરે પાછી. સારું તમે કીધું ચાલ જઈ આવીએ તો નીકળ્યા છે. આજે મેં તમને મારા ખેતર બતાવવા અને આજે મારા બધા ખેતર બતાવો. તારા નહીં કહેવાય, મારા જ કહેવાય કે મારા પપ્પા કોના મારા કે નહીં? હા તો પપ્પાનું તો મારું જ કહેવાય. સારું તમે જાણે તમે જાણે તે કાજા ગઈ હતી. હા સાચી જ વાત. તરત નહીં બનાય ને. એટલે ખેતરે જવા માટે નીકળ્યા છે. આજનું વાતાવરણ એકદમ મસ્ત છે. એમ સાંજ પડી છે. કેટલા વાગ્યા? હા 5:30 વાગ્યા છે ને એમ આખું ગામડાનું સીન છે. એમ બધાને ખબર જ છે આપણે ગામડામાં રહીએ છીએ. હા અરે ભાઈ બસ આ છે ને થોડું ફટ્ટું વધારે પડતું જ ફટ્ટું છે. બહુ બીક લાગે. ખબર નહીં કે મારા પર તો એમાં વિશ્વાસ જ નહીં મળે એને ગાડી ચલાવો ને એના પર. હવે થોડું ઘણું બી કાદવવાળું સીન હોય ને એટલે કે કાદવવાળું રસ્તો હોય ને તો બી ઉતરી પડે. બોલો હવે આખી જિંદગી જોડે કાઢવાનું છે તો પછી આટલો તો વિશ્વાસ રાખવો પડે ને. શું કેવું? સાચી વાત. વિશ્વાસ તો છે પણ એમ રસ્તા પર નથી. એમ રસ્તા પર નહીં મારા પર જ નથી. ખબર પડે એ તો. અરે યાર પણ આટલો વિશ્વાસ તો રાખવો પડે. તારે બેસેલું રહેવું પડે. કેમ કે મને બહુ બીક લાગે. પપ્પા જોડે બી બીક લાગે. કઈ નહીં પણ પડીએ તો બંનેને વાગે. પછી તું આવી રીતે અહીંયા જ સાથ છોડી દે તો પછી આખું જીવન હાથે કાઢવાનું છે તો આવું થોડું ચાલે. મને શું કેવું? સાચી વાત લાગે. એમ પડવાથી બીક લાગે મને. એમ ને પછી જો પછી એમ હાથ પકડે એટલે પછી છોડવાના નહીં હાથ કોઈ દિવસે. સુખ દુઃખમાં જાય તા. સમજ પડી? જો કઈ હવે બોલતી બંધ થઈ ગઈ. પણ મને બાઇક પર બીક લાગે તો બીક લાગે. ના મારામાં પણ મેં ચલાવતો છું ને. ભરાયેલી છે તો પણ મેં ચલાવું ને તો બીવાનું નહીં હોય પછી. ત્યાં જે થાય તે પછી. સમજ પડી? મારા પર વિશ્વાસ નથી. મેં તોડી પાડું તને. હે ક્યાં ગુંડા બની ગઈ રે તું? જો મસ્ત વ્યૂ છે અહીંયાથી. સીન જો આ ગામડાનું. વાવ જો અહીંયા ભાત રોપ્યા છે. જો ને કેટલું મસ્ત વાતાવરણ છે. આ ઝાડ જો ને પક્ષીઓના કલરવ જો. અને આ જો આ પક્ષી કઈ પક્ષી છે? કેમ મોર નથી. ઢેલ બી નથી. હવે સાચું જ કેમ? કોયલ ના કાગડી. ये वाला सही था. મને ખબર જ હતી. હા તમે આજ બોલો. હે હા તો શું કાગડી માં હું છે? મને ગર્વ છે. મને કાગડી હોવો પડશે. ના રે મસ્તી કરું નથી કાગડી. તું તો છે ને બતક છે બતક. ના જો તારો અવાજ કોયલ જેવો છે. તું મોર જેવી મસ્ત છે. પછી બીજું હું થોડુંક ફેંકું. આ મારું ખેતર છે. મારું તારું તો મારું જ છે ને. અહીંયા અમે શૂટિંગ કરેલું ને આપણે. પેલું કયું રે? ચૌધરી કોમેડી વિડિયો. ચૌધરી કોમેડી વાળું. હા રીલ બી બનાવેલી જેમાં મેં કોથળા પહેરીને આવું આ લોકો કરાવે મારા પર આવું બધું. જો એક અહીંયા જગ્યા છે ને અહીંયા ખાલી જ રહી ગયેલું છે. આ જો આ જગ્યા તો ખાલી જ. આવું કેવું રોપે યાર તમે? તે રહી ગયો હે ને વિડિયો બનાવવામાં. આવું નહીં ચાલે ને. कोनो बात नहीं. એમ તો બી પાણી ભરાઈ રહ્યું છે. તે પાણી જ જોઈએ આ ભાત ને ડાંગર ને. આમાંથી આટલું રહી ગયું ને એમાંથી તો કેટલું 1 મણ 20 કિલો ભાત ઉગી જશે. એટલું હવે નુકસાન જવાની જો. આટલા જગ્યામાં એટલું બધું થોડું આવવાનું કઈ? અરે ભાઈ કેટલા થડ રહી તો કેટલું નીકળે એમાંથી? રાત કઈ વાત જો આખું ખેતર છે મારું. અહીંયા પેલું છે મારું નહીં કરી છે તમારું કે
કોઈ દિવસ ખેતર આવી છે કોઈ દિવસ તે કે પહેલા આવતી હતી કરે ખેતરમાં કામ? હા બધું કરે, બધું આવડે મને. હાચું ભાત રોપતા તો આવડતું નથી, તે દિવસે તો આવડતું નહીં. કમારી જાતની માઈ તો તીદાડે કહાને કરતી મને નહીં તો આવડે. તું મેં ત્યાં નહીં રોપા, તું મેં કરી દેતી. જોયું કે કમારી જાતની માઈ, હેડી રોપણે જાતની. કા વાત કરી? હા તો એટલે પહેલા તો મજૂરી કરવા બી જતી હતી. ભેંસ ચારવા જતી હતી, હવે શું કેમ? હે હા તો શું વાત કરે? મને તો કીધેલું જ હાચું નહીં. જ ને, વરસાદમાં તમે મને ઓળખતા હતા કે જો તમને કહેવાની. તો હમણાં આપણે હાથે રહેતા છે તો બી પણ નથી હમણાં કીધેલું જેમ કે અમે વરસાદમાં પેલું તા બીજું ઘર હા, બનાવ્યું ને એક ત્યારે વાત ભેંસ લઈ ગયેલા ને વાત કર. બહુ મજા આવતી હતી, ભાગ્યા જ કરવાનું. ત્યારે મેં બી પહેલા તો જતો લોકોને આવડતું નહીં હતું એમ ભેંસ, એટલે કે એમ પેલું ચરતા નહીં આવડતું તો પેલા ઘરે જ ચારતા હતા ને એટલે. હા, એટલે અચાનક છોડે તો પછી બધા હા ભાગ્યા બહુ કરે. જ ભાગે પડ્યા જ કરી, મજા આવે. પણ જો એટલે જમકોડીની સ્ટોરી આવી છે. પહેલા છે ને મજૂરી કરવા બી જતી હતી. હા મેં બી જતો હતો મજૂરી કરવા. ઘરે બી ઘરના ખેતરમાં બી બહુ કામ કરતો. પછી પેટ્રોલ પંપ પર જોબ લાગી ગઈ. પછી મેં છે ને કેટલા 6-1 વર્ષ તો પેટ્રોલ પંપ પર જોબ કરી. ઘણા આજે બધાને છે નહીં ને, ખબર હશે. આજે મેં મારી સ્ટોરી કહેવા તમને, હે ને? હા ચાલ કે. હમણાં જ કે જ્યારથી નહીં? અત્યારે હા. બેસવું પડે, થાકી જવાયેલું છે. તો કઈ નહીં પછી કહેજે. આ નાટક તો રહેવાનું છે કે હા જો. હા ચાલ બોલ. થાકી જવાય કે હા નહીં? બોલ ની, મેં બી સાંભળું આ બાજુથી સાઈડ. તો અહીંયા બેસી જાવ ને નીચે. હા બોલ ચાલુ તો કર કે નહીં? બેસી જાવ. સારું લે બોલ ની, મેં અહીંયા જ છું. છે ને મારી બાઇક બતાવવા મેં તમને, મારી એવિનેસ બાઇક. તે બાઇક મેં જાતે લીધી છે, જાતે જોબ કરીને. મેં બેંકમાં જોબ કરતી હતી, એ તો ખબર ને તમને? હા એ તો ખબર, બેંકમાં જોબ કરતી હતી. હા ત્યારે મેં મારી બાઇક લીધેલી એવિનેસ. બહુ મસ્ત છે ને? મસ્ત કેવું છે. છે? પછી આ મારો મોબાઈલ છે ને, એ બી મેં જાતે લીધેલો. બધી જાતે જ લીધી છે મેં. હા તો જાતે હપ્તો ચૂકવતી હતી ત્યાં બેંકમાં જઈ. બધું કેટલું કામ કરાવતા હતા. બહુ પ્રેશર આપે. મેં તો રડું બી. હા તો કેટલું પ્રેશર આપે, કેટલા ગામમાં જવાનું, ફરવાનું, પછી એ લોકોની લોન કરવાની, પૈસા નહીં આપે, આવું તેવું બધું બહુ રામાયણ આવે. ઉઘરાણી પર બી નહીં કરતા હતા કે તમે? ત્યારે મને ફોન કરતી, આ લોકો પૈસા નથી આપતા, અહીંયા આટલા કલાકથી બેસેલા છે, આટલા વાગી ગયા એમને તે તો છેલ્લા પછી છેલ્લે તે તો સગાઈ પછી તે એવું થયેલું. બધી પછી એમને કીધું કે છે ને મેં છે ને પેલું આપણી સગાઈ ક્યારે થઈ? ફેબ્રુઆરી પછી પેલા માર્ચ એન્ડિંગ આવે ને, માર્ચમાં તો મેં અમને કીધું કે છે ને મને આવું કરાવતા છે, તેવું કરાવતા છે, કોઈ પૈસા બી નહીં આપે, બહુ પ્રેશર આપે. પછી અમને કીધું કે છે ને આપણે વિડીયોમાં ધ્યાન આપીએ, વિડીયો બનાવીએ એવું કીધું. એટલે પછી મેં જોબમાં રિઝાઇન મૂકી દીધું કે પછી અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. પછી મસ્ત બ્લોગ બનાવવાના સ્ટાર્ટ કર્યા, રીલ બનાવવાની સ્ટાર્ટ કરી. પછી બધાને ગમવા લાગી. તમે બધા લાઈક બી કરતા છે, સપોર્ટ કરતા છે. એટલે પછી વિડીયોમાં ધ્યાન આપવા લાગ્યા કે અમને બી મજા આવે ને તમને બી મજા આવે. અમને તો કેટલા બધા લોકો મળે એમ તેમ ફરવા જતા આવીએ ને, તો બધા જ ઓળખી જાય. એટલે એમ કે ઓહ ટીમલો ને જમકડી ચાલ્યા, એટલે સારું લાગે યાર. સાચે બધા જ બોલાવે એમ જતા હોય ને, તો બી રસ્તો ક્રોસ કરતા હોય ને તો બી બૂમ મારે પાછળથી કે તે લોકો બાજુ જોઈ બી કેવી રીતના કે. એક તો પછી એમ કશે બજારમાં એમ તેમ જઈએ, કશે શૂટિંગમાં ગયા તો આખો દિવસ બહુ જ કંટાળી જવાય, પણ તો બી પછી ફોટો પડાવવા માટે એટલે ફોટો પડાવી જ લઈએ એમ ગમે તે. પણ સ્માઈલ સાથે કે કેમ કે ગમે તે પણ તો એ લોકો મતલબ આપણાને રોજ જોઈ છે, આપણાને સપોર્ટ કરે છે અને એ લોકોને ગમ્યા છે, તો પછી આપણે એ લોકો માટે ફોટો તો પડાવવો પડે ને. પણ એવું લાગે તમને જોવામાં એવું લાગતું કે એમ થોડીક વારનું કામ હોય, પણ આખો દિવસ નીકળી જાય. અમે આખો દિવસ મહેનત કરીએ ત્યારે એક વિડીયો કમ્પ્લીટ થાય કે બહુ વાર લાગે. અને રીલ્સ ને એવું જોવો છો ને, ખાલી 90 સેકન્ડ નું જો ફોન મોંઘો છે ને થોડોક, એટલે હાથ દુખી જાય. 90 સેકન્ડની રીલ માટે બી અમે આખો દિવસ નીકળી જાય ને. અમે બે પછી કેમેરામેન અમારા બંટી સર જોતા હોય તો પાછો બહુ ખુશ થાય. સર કીધું મને. પછી હા સરસ છે ને, પણ એમ મજા આવે ખાલી. બંટી આય, પછી બીજા બધા એક્ટર્સ, મનહર દાદા છે, નીરવભાઈ છે, પછી અમારા 2 એક્ટર તો છે ને હોસ્ટેલમાં નીકળી ગયેલા છે. 2 ટેણિયાઓ આપડા ગોલુ ને મંટુ બંને હોસ્ટેલમાં છે. એ લોકો આખો દિવસ મતલબ બહુ થાકી જવાય ને
મેન્ટલી બહુ થાકી જવાય એમ, કેમ કે રીટેક થાય અને ફૂલ એનર્જેટિક વિડીયો આવે આપણા, બૂમ પાડીને જ બોલીએ અમે તો, એ બી કેટલી વાર બોલવાનું હોય, એટલે લાગે એવું પણ બહુ અઘરું છે આ. સાચી વાત, બહુ થાકી જવાય. પણ કઈ નહીં, મહેનત કરીએ છીએ અમે, કેમ કે બધાને ગમે છે, અમારે બી આ ફિલ્ડમાં આગળ વધવું છે, તો બસ તમે બી અમને સપોર્ટ કરતા જ છો, એવી જ રીતે કરતા રહેજો, મજા આવશે હે ને. અલગ અલગ પછી ધીરે ધીરે અમે લોકો છે ને થોડું અલગ અલગ જગ્યાએ બી ફરવાના છે હમણાં, થોડુંક પછી બહુ દૂર દૂર જશે. હા પછી દૂર, હા એટલે અત્યારે બધું મેનેજ નથી થઈ રહેતું, એટલે પછી ધીરે ધીરે મહેનત કરશું, તેમ આગળ વધશું, બરાબર ને. ચાલો હજુ તો આપણે બીજા ખેતર જોવાનું છે. જો આ હજુ બતાવો, મેં મારા ખેતર હજુ છે ને તે બાજુ બી છે, પણ એ સાઈડ જવાનો રસ્તો બરાબર નથી, એટલે આપણે બીજા ખેતર છે ને સમસાન વાળું ત્યાં જવા ગયા, ત્યાં બતાવીએ તમને. સારું, બહુ પ્રોપર્ટી છે મારા પર. હા ઓય છે ને, હા તને સિટીમાં ગમે કે ગામડામાં ગમે? ગામડામાં. ઓય સિટીમાં અમુક જોતા હશો, તમે જોવો છો સિટીમાંથી કોઈ જોતો હોય ને તો કહેજો, સિટીમાં તમને સારું લાગે કે અમારા વ્લોગ જોતા હશો તો ગામડાનું વાતાવરણ બી તમે જોતા હશો, તો તમને શું ડિફરન્ટ લાગે છે કોમેન્ટમાં કહેજો, અમે બધા વાંચશું. જે લોકો ગામડામાંથી જોવો છે ને એ લોકો બી વાંચજો કમેન્ટ, હે ને. એ લોકો બી કમેન્ટ કરજો કે તમને સિટીમાં ગમે કે ગામડામાં ગમે. ને ગામડામાં શેના માટે ગામડું બેસ્ટ છે, કે પછી શેના માટે જેને સિટી બેસ્ટ લાગતી એના માટે, તો સિટી કેમ બેસ્ટ છે એ કહેજો, એટલે આપણે કમ્પેરિઝન થાય કે ગામડું કે સિટી. યસ. બાકી મને તો ગામડામાં જ ગમે, કેમ કે મસ્ત જો કેવો મસ્ત પવન આવતો છે, પક્ષી બી બોલતા છે મસ્ત, એમ આ ફિલિંગ જ અલગ છે એમ. શું કેવું તારે? હા બહુ મસ્ત, આખું લીલું છમ આ ટાઈમમાં મસ્ત. આવું ગમે તમને સિમ્પલ ને? હા સિમ્પલ જ, અને કે જીન્સ ને એવું નહીં પહેર્યા, ખબર નહીં કેમ મને નહીં ગમે જીન્સ ને, મને હે ને મેં ડ્રેસમાં મને કમ્ફર્ટેબલ લાગે એમ, મેં જીન્સ ને ટી શર્ટ ને એવું મેં નથી પહેરતી. કોઈક વાર તો પહેરતી હશે ને? કોઈક વાર, એકવાર પહેરેલું યાદ છે બહુ જ આગળ. હા કોઈક વાર શાયદ પહેરતી હોય, પણ મારા પર છે જ નહીં પહેલી વાર. એવું છે જમઘોડીનું. બાકી તો મસ્ત છે જો લીલું છમ. જો ફ્રેન્ડ્સ, અમારા ગામડાના ખેડૂતો છે ને આવડો મોટો ચારનો ભારો માથા પર લઈને જાય, અને તે બી લેડીઝ બી લઈને જાય કે હે ને. ચાલ તને ઉચકાવું, ચાલ. આइए आपका स्वागत है. તો અમે બીજા ખેતર આવી ગયેલા છે. મારા આ એક ખેતર છે, નાનું છે, નાનું. ઓહ સાચવીને ચાલજે, અહીંયા બધું તે બધા મારા ફ્રેન્ડ જ છે, સાપ બાપ બધું. અહીંયા ચારો કરેલો છે, ચારો. જો પેલા ખજૂરા દેખાય, ખજૂરા બસ એટલી જ મારી પ્રોપર્ટી છે, કેમ કે મેં રોપેલા છે. હા તો મેં જ રોપેલા છે ને. મેં જ્યારે બી ખેતર આવું ને ત્યારે મેં મારા પપ્પા લોકોને મેં એવું જ કેમ કે ખાલી મારી આટલી જ પ્રોપર્ટી છે એમ, કઈ નહીં હોય. પોતાના ખેતરમાં વળી હું પીવાનું હોય કે જો. આ તો મારું ચંપલ એમ ક્રશ થઈ ગયું એટલે. આ ખજૂર મેં રોપેલા આટલા મોટા થઈ ગયેલા છે, અહીંયા નીરવ બી પાડતા છે. કોને નીરવ પીધા છે કોમેન્ટ કરજો. આપણે ગામડાવાળા રીતે બધા જ પીધા હોય ને, પણ મને નહીં ગમે.